નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પાટણ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને નશાના કારોબારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાધનપુર શહેરમાં એસઓજી અને રાધનપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની કિંમતોનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. રાધનપુરના નાના ઠાકોરવાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની પાકી બાતમી પોલીસને મળી હતી, જેને પગલે એસઓજી અને રાધનપુર પોલીસે સંયુક્ત ટીમ બનાવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મકાનમાંથી આશરે 9.690 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે ઘટના સ્થળેથી 2 મોબાઈલ ફોન સહિત કુલ 4.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. રાધનપુરમાં રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલતા આ નશાના નેટવર્કનો પર્દાફાશ થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હવે એ દિશામાં સઘન પૂછપરછ અને તપાસ ચલાવી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને આગળ કોને સપ્લાય કરવાનો હતો. આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની પણ કડીઓ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.